નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ બાદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિડ સેમિસ્ટર પછી આપણે પહેલી વખત મિત્રો મળી રહ્યા છીએ. તો ઘણા મિત્રોને કદાચ જૂનું યાદ ના હોય કે કયા લેક્ચર્સનું ખબર ના હોય, તો મિત્રો ફરીથી થોડુંક ઉપર છલું એક રિવિઝન કરી લેજો, તો આગળના લેક્ચર્સમાં તમને વધારે ખ્યાલ પડશે. અને લાસ્ટ આપણે વાત કરીએ તો લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ વિશે જોયું હતું, જેને ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક્સ પણ આપણે કહેતા હતા. એક ડીસી શન્ટ મશીન લીધું હતું અને વિધાઉટ લોડ, આ જે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ છે કેવી હતી, વિધાઉટ લોડ આપણને મળતી હતી. અને જેવી રીતે ફિગરમાં જોઈ શકો છો તેવી રીતે વોલ્ટેજ વર્સિસ ફિલ્ડ કરંટની આપણને કેરેક્ટરિસ્ટિક્સ મળી હતી. હવે સમય છે મિત્રો લોડ કેરેક્ટરિસ્ટિક્સ મેળવવાનો. બરાબર છે મિત્રો? તો લોડ કેરેક્ટરિસ્ટિક્સ એટલે શું કે આપણે જ્યારે મશીનને લોડ આપીએ, એટલે કે અત્યારે વાત કરીએ છીએ આપણે જનરેટરની, તો જનરેટરને લોડ આપી અને એની કેરેક્ટરિસ્ટિક્સ જોવાની, એટલે એની લાક્ષણિકતાઓ આપણે જોઈશું. કે જ્યારે મશીન ઓપન સર્કિટ હતું એટલે આપણે પહેલાં જોયું કે ઓપન સર્કિટ હોય તો એનું બિહેવિયર કેવું છે. હવે આપણે એને લોડ આપશું, કારણ કે કોઈ પણ મશીનની જે એકચ્યુઅલ જે ક્ષમતા હોય છે એ જો નક્કી કરવી હોય આપણને, તો એને લોડ આપવાથી જ ખ્યાલ પડે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે કેમ આપણે મિડ સેમિસ્ટર એક્ઝામ અત્યારે લીધી, જેમ આપણે લેક્ચર્સ ભણી રહ્યા છીએ તો લેક્ચરમાં આપણને ઘણી વખત ખ્યાલ આવતો હોય, આપણે એમ થાય કે ખ્યાલ આવી જાય છે, પણ જ્યારે કસોટી લેતા હોઈએ છીએ, પરીક્ષા લઈએ છીએ, ત્યારે જ તમને ખ્યાલ પડે છે કે આપણને કેટલું આવડે છે અને આપણી ક્ષમતા કેટલી છે. અત્યારે મિડ સેમિસ્ટર આપણી એક્ઝામ થઈ તો તમને ખ્યાલ પડ્યો હશે કે કેવા પ્રશ્નો પૂછાય છે અને આપને શું આવડે છે. એવી જ રીતે આપણે કોઈ મશીનને જો લોડ આપશું, બરાબર છે, તો એ મશીનની સાચી એની લાક્ષણિકતા આપણને મળશે અને જેને લોડ કેરેક્ટરિસ્ટિક્સ આપણે કહેશું. તો મિત્રો લોડ કેરેક્ટરિસ્ટિક્સ અલગ અલગ મશીન માટે અલગ અલગ આવશે. આપણે આગળના લેક્ચર્સમાં જોયું છે કે ડીસી જનરેટર્સ છે એના અલગ અલગ પ્રકારો છે. એનામાંના પહેલા જ પ્રકાર શન્ટ જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક્સ આપણે અત્યારે જોઈશું. મિત્રો પ્રાઇમ મૂવર જ્યારે ફરે છે ત્યારે આ જનરેટરનો જે ભાગ છે તે ફરવા માંડે છે અને ત્યાં મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરણ થાય છે. તો આ જે આપણે ફિગરમાં દેખાય છે તે શું છે, આપણું આર્મેચર છે, અને આ બંને બાજુ શું છે, બ્રશ લાગેલા છે. તો આર્મેચર ફરવાના કારણે બ્રશ ઉપરથી આપણને કરંટ મળે છે, જે બ્રશ દ્વારા કલેક્ટ થઈ અને પરિપથમાં જાય છે. હવે આપણે આગળ બધી સર્કિટો તો જોયેલી છે, એટલે મિત્રો ફરીથી સર્કિટ સમજાવવાની જરૂર નથી કે શન્ટ જનરેટર છે તો એ શન્ટ ફિલ્ડ આ બાજુ રાખેલું છે, આ શું છે, શન્ટ ફિલ્ડ છે. બરાબર મિત્રો? અને શન્ટ ફિલ્ડ એટલે કે શું, સમાંતર, પેરેલલ. એટલે જો આર્મેચર કરંટ અહીંયાથી નીકળશે એટલે આ જંક્શન પોઈન્ટ ઉપરથી ISH અને IL આમ બે અલગ અલગ દિશામાં કરંટનો આપણે અલગ અલગ ફ્લો થશે. બરાબર છે? જેનામાંનો શન્ટ ફિલ્ડ કરંટ છે એ શું થશે, શન્ટ ફિલ્ડની અંદર જશે, અને IL છે એ લોડ કરંટ છે જે આપણા લોડ પાસે જશે. તો મિત્રો ફિગરમાં તમે જોઈ શકો છો તેવી રીતે લોડ માટે અહીંયા એક લોડ બેંક, લેમ્પ બેંક જ છે આખી, એક લોડ બેંક રાખેલી છે. જ્યાં L જે દેખાય છે તમને તે લેમ્પ છે, અને અહીંયા એ રિસ્પેક્ટિવ બધા લેમ્પની અહીંયા સ્વિચો લાગેલી છે. એટલે આપણે શું કરશું મિત્રો કે જ્યારે પ્રાઇમ મૂવર ફરવાની શરૂઆત કરે છે એની સ્ટાન્ડર્ડ સ્પીડે રોટેટ થવા માંડી જાય છે. જ્યારે આ ટર્મિનલ ઉપર આપણને શું છે કે ઓપન સર્કિટનો વોલ્ટેજ જોવા મળે છે એના રેટિંગ ઉપર. તો હવે શું કરશું આપણે કે પ્રથમ પહેલી સ્વિચને ક્લોઝ કરીશું, એટલે શું થશે, એક લેમ્પનો લોડ આ જનરેટર સાથે કનેક્ટ થઈ ગયો, અને આ એક લેમ્પના લોડના એકોર્ડિંગ ટુ અહીંયાથી IL કરંટ ડ્રો થતો હશે. તો એ વખતે શું એની સિચ્યુએશન છે, બરાબર છે મિત્રો? અને આપણે આ ટર્મિનલ ઉપર જે વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજમાં શું ફરક આવ્યો? કારણ કે મિત્રો આપણે જોઈ શકીએ છીએ ફિગરમાં તેવી રીતે આ જે વોલ્ટેજ છે તે લોડની એક્રોસનો વોલ્ટેજ છે, આ લોડની એક્રોસનો વોલ્ટેજ છે. બરાબર છે? તો જેમ જેમ આપણે લોડ વધારતા જશું એટલે પહેલું આપણે શું કર્યું, પહેલા લેમ્પને કર્યું, તો IL આપણને મળશે, કોઈક વેલ્યુ મળશે. પછી બીજા લેમ્પને આપણે જ્યારે ઓન કરીએ છીએ ત્યારે ILમાં વળી થોડોક વધારો થશે, વળી ત્રીજાને કરશું તો થોડોક વળી વધારો થશે. પછી એવી રીતે આમ ચારે ચાર લેમ્પને 1 by 1 આપણને
ઓન કરતા જવાનું છે અને આગળના લેમ્પ પણ ચાલુ રાખશું તો આપણને સામે IL કરંટની અંદર વધારો જોવા મળશે. તો હવે આપણે શું કરશું, વોલ્ટેજ અને IL આ બંનેમાં શું ચેન્જીસ આવ્યા એ આપણે માર્ક કરીશું. તો આ ફિગરમાં આશા રાખું છું બધાને ખબર પડી ગઈ હશે. હવે નેક્સ્ટ ફિગર ઉપર આપણે જઈએ જે એની કેરેક્ટરિસ્ટિક્સ છે. એટલે લોડ કેરેક્ટરિસ્ટિક્સ લોડ કરંટથી બને છે. આપણે જેમ કીધું કે જેમ જેમ આપણે લોડ વધારતા જશું તેમ તેમ આ બાજુ કરંટ આપણને વધુ મળતો જશે. પણ મિત્રો જેમ જેમ આપણે લોડ વધારશું ને DC જનરેટર ઉપર તો એનું વોલ્ટેજ જે છે ને તે ડ્રોપ થશે. વોલ્ટેજ કેવો થશે? ડ્રોપ થશે. એટલે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ તેવી રીતે આ પોઈન્ટ ઉપર જ્યારે નો લોડ કન્ડિશન હતી, કોઈ લોડ નહોતો, ત્યારે વોલ્ટેજ આ પોઝિશનમાં હતો, આ જગ્યા ઉપર. અને જેમ જેમ આપણે લોડ વધારતા જઈએ છીએ તેમ તેમ વોલ્ટેજ જે છે એનો ડ્રોપ થતો જાય છે આવી રીતે. તો અલગ અલગ એક્સપેરિમેન્ટ કરતાં અલગ અલગ લેમ્પના એક્સપેરિમેન્ટ આપણે જ્યારે કરશું ત્યારે આવી રીતે લોડ ઘટતો જોવા મળશે. અને જે IARA ડ્રોપ છે, આ IARA ડ્રોપ શાનો છે? આપણા આર્મેચર પાસેનો ડ્રોપ છે. આર્મેચર પાસેનો ડ્રોપ જો એને પણ સાથે કન્સિડર કરીએ આપણે તો ગ્રાફ જે છે તમારો અહીંયા મળે કે જો IARA લઈ લેશો તમે તો ગ્રાફ આવી જશે નીચે, કારણ કે એ પણ વોલ્ટેજ ડ્રોપ છે એક પ્રકારનો. એટલે એકચ્યુઅલ આપણે ગ્રાફ મળતો આટલો હોય, IARA ડ્રોપ જો કરશું તો આપણને ગ્રાફ અહીંયા મળશે. એટલે IARA જે છે તે શું છે? આર્મેચરની કેરેક્ટરિસ્ટિક, આર્મેચરનો ડ્રોપ છે. એટલે જ એને ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ કહેવામાં આવે છે. જ્યારે આર્મેચરનો વોલ્ટેજ ડ્રોપ નથી થતો, આર્મેચરમાં વોલ્ટેજ ડ્રોપ નથી થતો ત્યારે આપણને આ કર્વ મળે છે. એટલે એને કહેવામાં આવે છે ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ, કે જે આર્મેચર પાસે વોલ્ટેજ જે જનરેટ થઈ અને બહાર નીકળે છે ત્યારે ત્યાં શું થાય છે? આર્મેચરમાં ડ્રોપ થાય છે. એટલે બહાર નીકળતો વોલ્ટેજ જે હશે ને એ એકચ્યુઅલમાં આટલું હશે, બહાર એટલે કે ટર્મિનલ ઉપર મળતો વોલ્ટેજ. તો એને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ કહેવામાં આવે છે, ઇન્ટરનલ અને એક્સટર્નલ. જો ગ્રાફને મિત્રો આપણે સમજીએ તો આપણે જાણીએ છીએ તેવી રીતે DC હોય, DC બરાબર, DC આપણે અત્યારે મશીન કયા ભણી રહ્યા છીએ? DC મશીન. તો તમે એવું જાણો જ છો કે કોઈ પણ ગ્રાફ હોય તો DCમાં વોલ્ટેજ વર્સિસ કરંટનો ગ્રાફ આપણે પ્લોટ કરીએ તો એકદમ સ્ટ્રેટ લાઈન મળે DCમાં. એ અત્યાર સુધી આપણે જોયું છે. તો આવો ગ્રાફ હકીકતમાં મળવો જોઈતો હતો, બરાબર છે. તો એ ગ્રાફ તમે અહીંયા તૂટક લાઇનની અંદર જોઈ શકો છો. એ આપણો ગ્રાફ શું છે? આઈડિયલ DC માટેનો ગ્રાફ છે. પણ હવે એની અંદર આર્મેચર રિએક્શન થશે. આર્મેચર રિએક્શન આપણને પાછળથી ભણવાનું છે મિત્રો, ત્યારે હું તમને વધારે સમજૂતી આપી દઈશ. આર્મેચર રિએક્શનના કારણે આટલો ડ્રોપ થાય છે, આર્મેચર વોલ્ટેજ ડ્રોપના કારણે આટલો ડ્રોપ થયો અને ફાઇનલી આપણને જ્યાં નીચે કર્વ મળે છે તેની એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ છે, જે આપણી ફાઇનલ લોડ કેરેક્ટરિસ્ટિક્સ અહીંયા દેખાય છે. ખ્યાલ પડે છે મિત્રો? એટલે તમે જો ગ્રાફ પ્લોટ કરો તો કોઈ પણ એક રેખા ના ડ્રો કરતાં 3 બતાવવું જરૂરી છે. સૌ પ્રથમ આઈડિયલ ગ્રાફ જે એકચ્યુઅલ DCનો છે, આર્મેચર રિએક્શન થયાથી જે મળે છે તે ગ્રાફ, અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સમાં આર્મેચર રેઝિસ્ટન્સ ડ્રોપ જે છે, આર્મેચર વોલ્ટેજ ડ્રોપ થાય છે તેનાથી મળતો ગ્રાફ. આમ ટર્મિનલ ઉપર મળતો વોલ્ટેજ વર્સિસ લોડ કરંટનો જો આપણે ગ્રાફ પ્લોટ કરીએ તો એ લોડ કેરેક્ટરિસ્ટિક્સ મળે છે. અને અત્યારે જે આપણે જોયું છે તે શન્ટ ફિલ્ડ માટે જોયું છે. એટલે કે જો શન્ટ જનરેટર હશે તો આપણને લોડ કેરેક્ટરિસ્ટિક્સ આવી મળશે. બરાબર છે મિત્રો? તો હું ફરીથી તમને સમજૂતી આપી દઉં, રિવિઝન કરી લઈએ અત્યારે કે આપણને શું છે કે પહેલાં શન્ટ મશીન ડ્રો કરી દેવાનું. આ આપણે શું છે? શન્ટ મશીન આપણે ડ્રો કરી દીધું. શન્ટ મશીન ડ્રો કર્યા પછી આપણે ટર્મિનલ ઉપર લોડ એપ્લાય કરી દેવાનો છે. લોડ 4 લેમ્પ રાખ્યા, 3 લેમ્પ રાખો, 5 લેમ્પ રાખો, જેવી મરજી હોય એવી રીતે લેમ્પ આપણે રાખી શકીએ છીએ. અને પ્રેક્ટિકલની અંદર આવા 4 થી 5 રીડિંગ લેવા કમ્પલસરી હોય છે. જો વધારે રીડિંગ લઈએ તો આપણને એક સારી રેન્જ મળી શકે છે, જેથી આપણે ગ્રાફ પ્લોટ કરવામાં બહુ આસાની રહે. અને જેમ જેમ આપણે સ્વિચ ઓન કરતા જશું તેમ તેમ આપણને લોડ કરંટની અલગ અલગ વેલ્યુ મળશે, જે ઇન્ક્રીમેન્ટલ રૂપમાં હશે. એટલે કે પહેલો લોડ કરંટ જે મળશે, ધારો કે પહેલાં મળ્યો આપણે 1 એમ્પિયર, તો પછી આપણે બીજો મળશે 2 એમ્પિયર, 3 એમ્પિયર, એમ ધીરે ધીરે આ લેમ્પના જે રીતના રેટિંગ હશે એ પ્રમાણે આપણને કરંટ મળતો જશે અને સામે એના વોલ્ટેજની અંદર ત્યાં ડ્રોપ થતો જશે.
એટલે મિત્રો આપણે અહીંયા આ પરથી એમ પણ કહી શકીએ છીએ કે જેમ જેમ લોડ મશીન ઉપર વધારવામાં આવે તેમ તેમ વોલ્ટેજ કેવો થાય, ડાઉન થતો જાય છે. બરાબર છે મિત્રો. અને આ જે લોડ કરંટ જે લઈએ છીએ ને આપણે મિત્રો, એ પણ આપણે એના મશીનના રેટિંગ સુધી લેવાનું હોય છે. ધારો કે કોઈ પર્ટિક્યુલર મશીન છે કે જેની કેપેસિટી 14 એમ્પિયરની છે, તો આ લોડ પણ 14 એમ્પિયર સુધીનો લેવાનો, એનાથી વધારે તો નહીં જ લેવાનું. કારણ કે એની આર્મેચર વાઇન્ડિંગ જે હશે એને નુકસાન થશે, આ વાઇન્ડિંગ છે એ બંધ થઈ શકે છે. અને આ પ્રેક્ટિકલ કર્યા પછી જે આપણને રીડિંગ્સ મળે છે તે રીડિંગ્સને આ ટેબલ ઉપર મૂકી દો અને આ ટેબલની મદદથી તમે આ વોલ્ટેજ વર્સિસ લોડ કરંટનો ગ્રાફ પ્લોટ કરી શકશો. એટલે પ્રેક્ટિકલી પણ આવી રીતે આપણે સમજી શકીએ છીએ મિત્રો. બરાબર છે. અને આ 3 જે ગ્રાફ દેખાય છે લાઇન્સની અંદર એ ડ્રો કરવા જરૂરી છે. એનામાંનો આપણે વાત કરી તેવી રીતે પહેલી જે લાઇન છે એ તૂટક લાઇન શું છે, આઈડિયલ આપણો ડીસી છે. પછી આર્મેચર રિએક્શનના કારણે ડ્રોપ થાય છે ત્યારે ગ્રાફ આ પોઈન્ટ ઉપર આવે છે. અને જ્યારે આર્મેચર વોલ્ટેજ ડ્રોપ થાય છે ત્યારે ગ્રાફ આ પોઈન્ટ ઉપર આવી અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ આપણને અહીંયા મળે છે મિત્રો. એટલે ફાઇનલી વોલ્ટેજ વર્સિસ લોડ કરંટની આપણે કેરેક્ટરિસ્ટિક્સ મળી ગઈ મિત્રો. હવે નેક્સ્ટ આપણે જોઈશું સિરીઝ જનરેટર માટેની લોડ કેરેક્ટરિસ્ટિક્સ. તો આ લેક્ચરને અત્યારે અહીંયા જ પૂર્ણ કરીશું. ના ખ્યાલ પડે તો વિડીયોને ફરીથી નિહાળજો અને સમજવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સિરીઝ જનરેટર માટેની લોડ કેરેક્ટરિસ્ટિક્સ આપણે સમજીશું. ધન્યવાદ મિત્રો.